ત્યારબાદ ધુંધુકારી એની કથા ભાગવતજીમાં આવે છે. બહુ કથા જાણીતી કથા છે. આત્મદેવ નામના બ્રાહ્મણ છે, વેદોને જાણનારા, બધું જ સુખ, પણ ઘરે સંતાન નથી. અને એકવાર આત્મદેવ નામના બ્રાહ્મણ સંતાન ન હોવાના કારણે પોતાનું ઘર છોડી નીકળી ગયા. સંતનો આશ્રમ જોયો, પાસે આવીને સંતને કહેવા લાગ્યા કે બધું જ સુખ છે, પણ ઘરે સંતાન નથી, ઘરે દીકરો નથી, પુત્ર નથી, માટે ગમતું નથી. આશીર્વાદ આપો કે મારે ઘરે ત્યાં સંતાન થાય. સંતે હસતા હસતા આત્મદેવ નામના બ્રાહ્મણને એટલું જ કહ્યું કે ઘરે પુત્ર નથી તો શું થયું, ભજન કરી લો. આ પિંડ જે મેળો છે ને, પરોપકાર જેટલું આપણા હાથથી થાય સત્કાર્ય કરવા માટે મળ્યો છે. પણ સંતની વાત ગમી નહીં. સંતને કહેવા લાગ્યા કે મહારાજ, તમે તો સંન્યાસી છો, સાધુ છો, એટલે તમને ન ખબર હોય, અમે સંસારી છીએ. સમાધિ લગાવી સંતે. સમાધિમાં જોઈને આજે એટલું જ કહે છે કે હે ભૂદેવ, તમારે આ જન્મે તો નહીં, તમારે 7 જન્મ સુધી તમારા ઘરે સંતાન નથી. અને જ્યાં આટલું સાંભળ્યું ને, એટલે આત્મદેવ નામના બ્રાહ્મણ સંતને કહેવા લાગ્યા કે જો તમે આટલું બધું જાણી શકતા હો, મારું 7 જન્મનું તમે જાણી લીધું, તો તમે મને આશીર્વાદ ન આપી શકો કે મારા ઘરે પુત્રની પ્રાપ્તિ થાય? અને હવે સાંભળી લો, જો તમે મને આશીર્વાદ નથી આપી શકતા, તો અહીંથી હું ઘરે હવે જવાનો નથી, મારા દેહનો હું ત્યાગ કરી દઈશ. ત્યારે સંત હસવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મારી પાસે તો બધા જ આવતા હોય, કે એના ઘરે સંતાન છે એ પણ ઘણી વખત રડતા રડતા આવે છે, નથી એ રડતા રડતા આવે છે. સંત હસવા લાગ્યા અને ભૂદેવે કીધું ને કે હું મારા દેહનો ત્યાગ કરી દઈશ. એટલે ફળ આપ્યું કે લે આ ફળ તારી પત્નીને ખવડાવજે, ત્યારે ત્યાં સંતાનની પ્રાપ્તિ થશે. હસતા હસતા ભૂદેવ ઘરે આવ્યા, પોતાની પત્ની ધૂંધુલીને ફળ આપ્યું કે લે આ સંતે પ્રસાદી આપી, આપણા ઘરે સંતાનની પ્રાપ્તિ થશે. પણ જેવું ફળ હાથમાં લીધું ને, એટલે ધૂંધુલી વિચાર કરવા લાગી કે જો આ ફળ હું ખાઈશ, મને ગર્ભ રહેશે, પછી મારે જે ભોજન લેવું ભોજન ન લઈ શકું, મારે જ્યાં જવું હોય, હરવું ફરવું હોય એ પણ મારાથી ન થાય. આ ગામની અંદર ક્યારે ડાકુ આવે, ક્યારે લૂંટાર આવે, ક્યારે બધા ભાગી જાય, હું ભાગી ન શકું, મારે ફળ ખાવું નથી. પણ સંતની પ્રસાદી છે ને, લાવ પરીક્ષા તો કરી લઉં. કે સંતે પ્રસાદી આપી. પરીક્ષા કરવાને માટે પોતાના આંગણામાં ગાય બાંધેલી હતી. વર્ષોથી એને પણ વાછરૂનો જન્મ નહોતો આપ્યો, એ ગાયને ખવડાવી દીધું. અને પોતાના પતિની આગળ ખોટું બોલે છે કે તમે આપ્યા ને એ ફળ મેં લીધું છે. આત્મદેવ તો ભોળા છે ને કઈ ખબર નથી. પણ એ સમયે ધૂંધુલીએ પોતાની બેનપણીને બોલાવીને કહે છે કે બેન, મારા પતિ ફળ લાવ્યા છે પણ મેં ખાધું નથી. અમારે ઘરે બધું જ છે પણ સંતાન નથી. જો તારે ત્યાં સંતાન થાય એ તું મને આપી દે ને, તો હું તને ધન આપીશ, પૈસા આપીશ. બેનપણીએ કીધું કે હું એમ કરીશ, મારે જે સંતાન થાય ને હું તને આપી દઈશ, એના બદલામાં તું મને ધન આપજે. બેનપણી ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ, કોઈને ખબર ન પડે એમ સંતાન લાવી અને ધૂંધુલીને આપી દીધું. પોતાના પતિની આગળ ખોટું બોલે કે જુઓ, સંતે પ્રસાદી આપીને એના કારણે આપણા ઘરે સંતાનની પ્રાપ્તિ થઈ છે. આ બાજુ જે ગાયને ફળ ખવડાવ્યું, તો ગાયે પણ એક બચ્ચાને જન્મ આપ્યો, વાછરૂને જન્મ આપ્યો. પણ એના કાન કેવા હતા કે ગાય જેવા કાન. પુરુષ રૂપે આકૃતિ તૈયાર થઈ, પણ કાન એના ગાય જેવા, એટલે એનું નામ ગોકર્ણ રાખ્યું. આ બાજુ દીકરો થયો ધૂંધુલીને, તો ધૂંધુલી કે એનું નામ હું મારા નામ ઉપરથી પાડીશ, એનું નામ ધૂંધુકારી રાખ્યું. બંને ભાઈઓ મોટા થવા લાગ્યા. પણ ધૂંધુકારી મહાખલ, માને કહેવાતા બધા જ પાપ કર્મ કરે. ન ખાવાની વસ્તુ ખાવી, ન પીવાની વસ્તુ પીવી.
ગોકર્ણ પંડિત બન્યા, ધુંધુકારી મહાખલ થયો. રોજ માટે પોતાના પિતાની પાસે પૈસા માગે કે પપ્પા મને પૈસા આપો. પિતાજી પૈસા આપે, ન વાપરવાના માર્ગે એ પૈસાને વાપરે છે. પિતાએ પોતાના મહેનતથી ભેગું કરેલું ધન આજે ન ખાવાની વસ્તુ, ન પીવાની વસ્તુમાં આજે ધન જવા લાગ્યું. એકવાર પિતાજીની પાસે પૈસા માંગ્યા. પિતાજી કહે કે બેટા, હવે મારી પાસે પૈસા નથી હો. અને ત્યારે દીકરાને ક્રોધ આવ્યો અને એ દીકરાએ પોતાના પિતાને લાત મારી. અને ત્યારે રડે છે આત્મદેવ નામના બ્રાહ્મણ. દીકરો ગોકર્ણ આવ્યો. ગોકર્ણએ જોયું તો પોતાના પિતા રડે છે, આંખમાંથી આંસુડા જાય. પૂછે છે કે અરે પિતાજી શું થયું? અને ત્યારે બ્રાહ્મણ એટલું જ બોલ્યા છે કે આજે મને આ ધુંધુકારીએ મને લાત મારી, દીકરાએ મને લાત મારી. અને ત્યારે ગોકર્ણ પોતાના પિતાજીને કહે છે કે શા માટે તમે ભજન કરવા માટે નીકળી નથી જતા? આ ઘરની ઉપર, આ દીકરાની ઉપર મોહ રાખીને શા માટે હજી બેઠા છો? અને હવે જે પોતે દીકરો પોતાના પિતાને જે ઉપદેશ આપે છે ને, ભાગવતજીમાં એને ગોકર્ણ ગીતા કહે છે. આવો ગોકર્ણ ગીતાનો શ્લોક સાંભળજો. દેહેસ્તિમા સરુધિરે ભીમતિમ ત્યજત્વમ જાયા સુતા દિશુ સદા મમતા વિમુંચા. હે પિતાજી, આ દેહની અંદર તમે મોહાયા છો, પણ આ દેહની અંદર આ દેહ શાનો ભરેલો છે? દેહ અસ્થિ માને હાડકાથી ભરેલો છે. માંસ અને માંસ ભરેલું છે. આમાં રુધિર, આમાં લોહી ભરેલું છે. આ તો મઢેલું છે ને એટલું સુંદર લાગે છે. શું મોહાયા છો તમે? અને હવે તો તમારી ઉંમર થઈ, ઘર છોડો ને તમે ભજન કરો. દીકરાની વાત માની અને આજે આત્મદેવ નામના બ્રાહ્મણ ઘર છોડી નીકળી ગયા ભજન કરવાને માટે. વનની અંદર ભગવાનનું ભજન કર્યું, દશમા સ્કંદનો પાઠ કર્યો, ભગવાનને પ્રાપ્ત કર્યા. આ બાજુ ભાઈ ગોકર્ણ પણ યાત્રા કરવાને માટે નીકળી ગયા. હવે માં ને દીકરો બંને ઘરે. આજે દીકરો બગડવાનું કારણ કે માં બધું જાણતી હતી. ધુંધુકારી એનું વર્તન, એનું જીવન ધુંધુલી બધું જાણે કે આ બહાર જાય છે, ન ખાવાની વસ્તુ ખાય, ન પીવાની વસ્તુ પીવે, ઘરે આવે છે. પણ એ માએ પોતાના પતિને ક્યારે વાત જ નહીં કરી. ક્યારે પૂછે કે ક્યાં છે ધુંધુકારી? તો કે હમણાં જ ભણવા ગયો છે, હમણાં જ આમ કરે છે, પણ ક્યારે એને વાત જ ના કરી. અને અંતે પિતાજી વયા ગયા ભજન કરવાને માટે, ભાઈ યાત્રા કરવાને માટે ગોકર્ણ નીકળી ગયા. માં ને દીકરો બંને હાજર. માની પાસે કે માં મને પૈસા આપ. માં પૈસા આપે છે, પણ પછી તો પૈસા નથી એટલે ઘરમાં જે વસ્તુ હતી ને વેચવા માંડ્યો. સંગ કોનો કર્યો? 5 ગણિકાનો સંગ કર્યો. અને ગણિકાને રાજી કરવાને માટે ઘરની અંદર વસ્તુ વેચીને ગણિકાને રાજી કરે. ગણિકા ક્યારેય રાજી થઈ નહીં. પછી આમ થયું કે લાવ હું રાજાનો ખજાનો ફોડું. પોતાની માની પાસે પૈસા માંગવા જાય. માં હવે ના કહે છે કે બેટા હવે મારી પાસે નથી હો પૈસા. અને ત્યારે માએ પોતાના કાનની અંદર જે વેડલા પહેરેલા ને, માનો કાન ખેંચો, કાન તોડી અને ઘરેણું લઈને ગણિકાને રાજી કરે. પણ ગણિકા પણ કહે કે હજી તું મને ધન આપ, ધન આપ. અને અંતે રાજાનો ખજાનો પડ્યો. ઘણું ધન ચોરી કરી અને ગણિકાને આપ્યું. ગણિકા સમજી ગઈ કે આ તો રાજાનું ધન છે, આજ નહીં તો કાલ ખબર પડશે, એ તો મરશે, આપણે પણ મરવું પડશે. એના કરતા હવે આપણે ધનની જરૂર નથી, આજે રાત્રે એને જ આપણે મારી નાખીએ. એ 5 ગણિકાઓ ભેગી થઈ અને રાત્રે જ્યારે ધુંધુકારી સૂતેલો ને એને મારે છે. પગ પકડ્યા, હાથ પકડ્યા અને પોતાના ગળા ઉપર મારવાનો પ્રયત્ન કરે છે. મરતો નથી. અંતે લાલ અંગારા, ગરમ અંગારા લાલ એના મુખમાં નાખ્યા.
તરફડે છે, તરફડીને મૃત્યુ થયું, માટે બીજા જન્મે ઈ પ્રેત બન્યો. અને પ્રેત યોની કેવી હોય આપણું શાસ્ત્ર બતાવે કે જેને ભોજન કરવું હોય ને ભોજન ન કરી શકે, જેને જલ પીવું હોય જલપાન ન કરી શકે, કારણ કે પ્રેતનું મુખ કેવું હોય, એક સોયનું નાકું હોય ને આટલું એવડું મુખ હોય. પ્રેત યોનીમાં ફરે છે બધી જગ્યાએ. આ બાજુ ગોકર્ણ મારા તીર્થ યાત્રા કરતા કરતા ગયાજીમાં પહોંચ્યા, બિહાર ગયા. ખબર પડી, પોતાને સમાચાર મળ્યા કે પોતાના ભાઈનું મૃત્યુ થયું છે. એટલે ગયાજીમાં જઈને એનું શ્રાદ્ધ કર્યું. શ્રાદ્ધ કરીને પોતાના ઘરે આવ્યા. રાત્રિના સમયે સુતેલા છે ગોકર્ણ મહારાજ. એમાં રાત્રિના સમયે બિહામણા અવાજ થવા લાગ્યા. ઘડી વારમાં કોઈ રડે, ઘડી વારમાં કોઈ હસે, ઘડી વારમાં કોઈ શિયાળ બોલતું એ અવાજ થવા લાગ્યા. ગોકર્ણ મહારાજ કહે કોણ છે? અને ત્યારે રડતા રડતા એ ભાઈ કહેવા લાગ્યો કે ભાઈ હું તારો ભાઈ છું. શા માટે રડે છે? અરે મને આ પ્રેત યોનીમાંથી તું મને મુક્ત કરાવ, હું બહુ પીડાઉં છું આ પ્રેત યોનીમાં. અરે પણ કે મેં તારા માટે તો ગયાજીમાં જઈને શ્રાદ્ધ કર્યું. આપણામાં કહેવાય છે કે પુરુષ એનું જો શ્રાદ્ધ કરવું હોય તો શ્રેષ્ઠ ભૂમિ ગયાજી છે બિહારમાં, અને માતા માટેનું શ્રાદ્ધ એ આપણું ગુજરાત સિદ્ધપુર, કપિલ ભગવાનની ભૂમિ છે. તો મેં તો તારું ત્યાં જઈને શ્રાદ્ધ કર્યું ગયાજીમાં, તને મુક્તિ ન મળી. અને ત્યારે ગોકર્ણ મહારાજને ધુંધુકારી કહેવા લાગ્યો કે ભાઈ તું આવા શ્રાદ્ધ એક નહીં પણ 100 કરીશ ને મારા માટે તોય મને મુક્તિ નહીં મળે, કારણ કે મેં પાપ એટલા કર્યા. મને આ પ્રેત યોનીમાંથી તું મને મુક્ત કર. અને બીજા દિવસે ગોકર્ણ મારા સૂર્યનારાયણને પૂછે છે કે મને કોઈ માર્ગ કહો એવો કે મારા ભાઈને મુક્તિ મળે. ત્યારે સૂર્યનારાયણ ભગવાન કહે છે તમે ભાઈની મુક્તિ માટે થઈ પ્રેત યોનીમાં પડેલો છે ને એની માટે શ્રીમદ ભાગવતજીની કથા કરાવો. શ્રીમદ ભાગવતજીની કથા એનાથી એને મુક્તિ મળશે. અને એ જંગલની અંદર, વાંસના જંગલની અંદર શ્રીમદ ભાગવતજીની કથાનો પ્રારંભ થયો. શ્રીમદ ભાગવતજીની કથા શરૂ થઈ અને એ સમયે સાંભળવાને માટે પ્રેત યોનીમાં પડેલો એ આજે ધુંધુકારી કથા સાંભળવાને માટે આવે. પણ કથા સાંભળવી કઈ રીતે? કારણ કે બેસી તો શકે નહીં, ક્યાં બેસવું? અને અંતે વાંસનું જંગલ હતું એ આખું, એ વાંસની અંદર આવીને બેઠો. ત્યારથી આપણી કથાની અંદર પ્રથા છે કે કથાની અંદર આપણે વાંસ પધરાવીએ. પહેલા દિવસે પહેલી ગાંઠ એમાં બેસીને એને કથા સાંભળી, પહેલી ગાંઠ તૂટી. બીજા દિવસે બીજી ગાંઠ તૂટી. એમ ઉપર 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 એક 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 ગાંઠ તૂટતી ગઈ. આ 7 ગાંઠો છે ને વાલા પરિવારજનો, માત્ર વાંસની ગાંઠો નથી, વાસનાની ગાંઠો તોડવાની છે. કારણ કે જીવનમાં જો વાસના રહી જશે ને તો વાસના એ પુનર્જન્મનું કારણ બને છે. અને આ માત્ર કથા કોઈ ધુંધુકારીને ધુંધુલીની નથી, આ કથા આપણા સૌની કથા છે. આત્મદેવ નામના બ્રાહ્મણ, એટલે આત્મદેવના બ્રાહ્મણ એ કોઈ નહીં, આ આત્મા છે એની કથા છે. અને જે ધુંધુલી એની પત્ની છે ને એ બુદ્ધિ છે. આત્મા અને બુદ્ધિ, બુદ્ધિ આત્માને અવઢવમાં નાખવાનો પ્રયાસ કરે. અને જે બેનપણી આવી હતી ને એ બીજું કોઈ નહીં, એનું નામ છે મન. મન અને બુદ્ધિ બંને ભેગા થાય. અંતે શ્રીમદ ભાગવતજીની કથાનો પ્રારંભ થયો. સ્વયં ગોકર્ણ મહારાજ કથા સંભળાવવાને માટે બેઠેલા છે. 7 ગાંઠો તૂટી અને પ્રેત હતો એ ભગવાનનો પાર્ષદ બન્યો. ભાઈની પાસે આવીને કહે છે કે ભાઈ તે મને મુક્ત કરાવી દીધો. તો આવી શ્રીમદ ભાગવતજીની કથા કે જેનો મહિમા છે.